નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. દેવભૂમિ દ્વારકા જિલ્લાની કલેક્ટર કચેરીએ બેઠી છું અત્યારે ખંભાળિયામાં. અને ખેડૂતો થાકી ગયા. બપોરના 2 વાગ્યાની વાત છે, 5 વાગ્યા આવ્યા, 5 વાગવા આવ્યા, પણ હજુ ખેડૂતોને કશું જવાબ નથી મળ્યો. ત્યારે 32 ગામ, દેવભૂમિ દ્વારકા અને જામનગરના સંયુક્ત 32 ગામનો GSPL ગેસ પાઇપલાઇન જે પસાર થઈ રહી છે એનો પ્રશ્ન છે. ખેડૂતો અત્યારે કલેક્ટર કચેરીની પટરાંગણમાં ધામા નાખીને બેઠા છે. કોઈ જવાબ નહીં. શું ખેડૂતોની કોઈ વેલ્યુ નથી? શું ખેડૂતો કીડા મકોડા છે? 2 વાગ્યાના બેઠા, કોઈ જવાબ નહીં. પાણીનું નથી પૂછ્યું કોઈએ. અને ખેડૂતો કઈ અહીંયા વિરોધ કરવા માટે નતા આવ્યા, એમણે બોલાવ્યા હતા ને સાંભળવા આવ્યા હતા કે તમે આવો, અમે તમને સાંભળશું. તો અમે આવ્યા છીએ. તો આ તો અપમાન જેવી વાત છે. 2 વાગ્યાનો તમને ટાઈમ આપ્યો અને 5 વાગ્યા સુધી કોઈ ન આવે, તો પછી તમારે 5 વાગ્યાનો ટાઈમ આપવો તો. અને માનો કે તમારે અર્જન્ટ કંઈ કામ આવી ગયું, તો પછી ખેડૂતોની વ્યવસ્થા કરાવી હતી, પાણી ચા પાણીની કંઈક તો વ્યવસ્થા કરાવી હતી. 2 વાગ્યાની વાત છે. ત્યારે મારી સાથે ખેડૂત છે, આપણે એમની સાથે વાત કરીએ છીએ. તો ક્યાંથી આવ્યા છો ભાઈ? દ્વારકા તાલુકાથી ચરકલા ગામે. કેટલું થાય અહીંથી? અહીંથી 60 કિલોમીટર, 60-70 જેવું થાય. અમને અહીંયા બપોરે 2 વાગ્યાનું કીધું હતું કે 2 વાગે રાઈટ પહોંચી જજો, અહીંયા આવી જશે. એટલે ચરકલાથી બાજુમાં હું કડિયા કામ કરું છું, તો હું કામ ઉપર થોડોક છેટો હતો. પછી જાણ થઈ કે આપણે કેદુની સમસ્યા છે, બેન આવતા હોય તો આપણે થોડું ઘણું આગળ પાછળ કરી ત્યાં જાય. એટલે મારા ભેગા જે મજૂર હતા એને મેં રજા આપી. મેં આજે તમે પણ એમ ટકે આરામ કરો કે અમારી જે પરિસ્થિતિ છે ને એનું કંઈક સોલ્યુશન આવે તો. એટલે બપોરે હું આવ્યો એટલે એવા ટાઈમે આવ્યો, 1-1.5 વાગે જમવાનું નવરાત નથી જઈ રહી. એટલે જઈમાં વગર એમ કહીને તો કે ગાડીમાં અહીંયા 2 વાગે કેમ પહોંચાય ને એ ગણતરીથી અમે આવ્યા. તો અમે 2 વાગે ને અહીંયા બેઠા છે. એમાં વચમાં જ હમણાં એમ કે 10 થી 15 મિનિટ આપણે કહી કે મુરુભાઈ એમ અહીંયા જાણે ઓલા ઘેટા બકરા બેઠા હોય ને એના સામે માણસ ડોકું જાણે કે અહીંયા કેમ અવળું ટોળું છે. તો આ બધા એમ કે માણસ છે એના સામું ખાલી જોવાની એને નવરાત ના મળી. હજી બધા એમ કે આમ જોઈને તો કે કિરિયારું ગણીએ બધું એની જ વાત જોઈ, જેમ ભગવાનની વાત જોતા હોય ને એવી રીતના વાત જોઈ છે. તો હું માણસની કાંઈ કિંમત જ નથી ને ખેડૂત ને. ખેડૂત આમ જોઈ તો ગમે એ વસ્તુમાં પીસાતો જ જાય. વાવતો વાવણી કરે કે માંડવી વાવે કપાસ, એનો ભાવ નક્કી કોણ કરે? તો કે બીજા કરે, વેપારી સરકાર નક્કી કરે. આપણી ને આપણી વસ્તુ છે, આપણી ને આપણી જમીન છે, એનો ભાવ હાલો બીજા નક્કી કરે. એ ભાવ નક્કી તો કંઈક યોગ્ય રીતે કરવો જોઈએ ને. તો ટાઈમ દીધો તો ટાઈમની તો કંઈક કિંમત હોય ને. હાલો મોડું થાય 5-10 મિનિટ, અડધો કલાક મોડું થાય, તો 2-3 કલાક સુધી તો મોડું ના થાય ને. મોડું થયું તો જાણ કરાય કે મોડું થયું, આવી રીતના પરિસ્થિતિ છે, આપણે કાલ મળશી કે તમે જાઓ કે હું કાંઈક વ્યવસ્થા કરવી જોઈએ. ખરેખર આમ જોઈને તો કોઈ પણ માણસ હોય તો થોડી ઘણી દયા હોય. આ માણસમાં એમ કે કોઈ જાતની આમાં દયા જ નથી. 5 વર્ષમાં જે ચૂંટણી આવે ત્યાં તો કેમ બધાને ઘરે આમ કરી દેશું આમ કરી દેવું, અત્યારે ક્યાં ગયા એ બધા. એટલે આ એક જ માગ છે ને. પેલા આપણે જોઈએ તો થાંભલા ને બધું રોડ સાઈડ ઉપરથી ને જતા હતા ને હજી જાય જ છે. તો હવે જ ખેડૂતના ખેતરમાં કેમ એને દેખાય છે? હવે બધું વચમાંથી જ્યાં મેળા આવે ત્યાંથી નાખી દઈએ. એટલે અમે તો અહીંયા આવ્યા છે ને અહીંયાથી અમને જો યોગ્ય વર્તનનું કાંઈક મળશે તો, બાકી અમે અમારી રીતે બધી તૈયારી કરીને બેઠા જ છે કે જમીન માટે ગમે કરવું પડે ને એ કરવા માટે અમે તૈયાર છે. આ ગણતરીથી જ અમે આવ્યા છે ને હજી અમે અમારું આ યુદ્ધ ચાલુ જ રાખશી. ચરકલાથી આવ્યા છો. ચરકલા ગામના કેટલા ખેડૂતોના ખેતરમાંથી ગેસની પાઇપલાઇન નીકળે છે? 9 ખેડૂતમાંથી ને ગેસની પાઇપ નીકળે છે. હવે તમે માનો અમારે જે વાડી છે અહીંયા મારે ધોરિયું આવે છે, બરોબર. હવે ધોરિયું આવે એટલે હવે અમારે કોઈ 5 દી પછી 2 વર્ષ પછી પાઇપલાઇન નાખવી હોય ગદરની કે ડેમેથી પાણીનું કનેક્શન, તો એના માટે જીસીબીની નાલી કરવી પડે તો એ પાઇપલાઇન અને જમીન અંદર જાય. હવે આ જો ગેસની પાઇપલાઇન આવે તો એમાં એ કે કાંઈ તમે ખોદી ના શકો અમુક ફૂટ સુધી, કાંઈ બાંધકામ કરી ના શકો. તો અમારે કરવાનું શું? એ જેમ રાખે એમ જ રહેવાનું. આજ તો આ જમીનનું માગ્યું, કાલ બીજું કંઈક કરીને બેઠા હોય તો અમારે આમને હાર માનીને બેસી જવું. એટલે અમે હવે એવી તૈયારી કરીને બેઠા છે કે અમારે કદાચ મરવું પડે ને તો બેતર છે. અમે અમારી જમીનમાં તો અમારે યોગ્ય વળતર મળે ને તો જ આપશી, બાકી અમે અમારી રીતના બધી તૈયારી જ છે. અમે એ પગલાં ભરવા માટે તૈયાર જ છે. અમારે ભલે ગમે એમ થાય. અત્યારે ક્યાંય ખેતરોમાં કામ ચાલે છે કે બંધ કરાવી દીધું? અત્યારે જે પેલા ભાવડા ગામ છે એમાં કામ ચાલુ હતું, અત્યારે બંધ કરાવી દીધું છે. ખેડૂતોએ કરાવ્યું ને? ખેડૂતોએ બંધ કરાવ્યું છે.
બીજું કે તમને સાંભળવા માટે અહીંયા કોઈના સ્થાનિક નેતાઓ આવ્યા ક્યારે? ના ક્યારેય નથી આવ્યા કોઈ કોઈ આવ્યું મુળુભાઈ આવ્યા તો એને શું કીધું? અહીંયા મળ્યા જ નથી અમને. હમણાં જે આવ્યા હતા આપણે બધે જોયું ગાડીથી એમ કે નહીં, ઉપવાસ સોરી, જ્યારે છાવણી આવ્યા હતા ત્યારે ત્યારે તમને sorry, વિડીયો. હું અહીંયા તે દી નહોતો હાજરમાં એટલે બીજા એટલે ભાઈઓ હશે એટલે અહીંયાની કઈ વાતચીતની ખબર નથી, હાજર નથી એટલે બીજું તમારી માંગ શું છે? અમારી માંગ તો એવી જ જો હવે સરકારને એ જે માન્ય છે કે અમારે નાખવી જ જોહે, તો અમે એમય નથી કહેતા કે તમે ના નાખો, પણ નાખો પણ અમને જે એમાં કાયદેસર જે વળતર મળવું જોઈએ એ તો હવે 7-8 હજારની અત્યારે કિંમત હું મોબાઈલે નથી આવતો બેન. 10,000 થી માથે મોબાઈલ આવે તો 7-8 હજારમાં અમે ટ્રેક્ટર વાહન ખાલી વટવા ના દઈ તો ગુઠાના તો પેલા કેમ 4,000 કીધા ને પછી 8,000 થયા. પેલા એમ આવ્યા હતા કે હવે આમાં વધશે જ નહીં, તમે ગમે એમ કરો, તો 4 ના 8 કેમ થયા? 4 ના તો 8 ના થવા જોઈએ ને, તો 4 માં જ ફાઇનલ કરવું જોઈએ ને. એટલે હવે એને જે યોગ્ય વળતર અત્યારે અમારી જમીનના 2 કરોડ અહીંયા બોલાય છે વીઘાના, નજી આપણે ખબર દીતે દીત વધે જ છે, 6 મહિના પછી 4 થાય, તો હવે આગળનું ભવિષ્યનું જોઈ ને ભાવ નક્કી કરવો જોઈએ કે અત્યારે જે 2 કરોડ છે તો હવે આગળ જતા ભાવ આ ખેડૂતને કયો મળે. તો એ એટલે જમીન જો ગેસની પાઇપલાઇન આવે કોઈ ફાયદા માટે છે જ નહીં, નુકસાનીમાં જ છે. ગેસની પાઇપલાઇન આવી એટલે અહીંયા કોઈ જાતનું બાંધકામ તમે નહીં કરી શકો કે કોઈ બિલ્ડિંગ કે કોઈ વસ્તુ અહીંયા તમારે થાય નહીં, એટલે એ તમારા માટે નુકસાન છે. ને જેમ જમીન ખોદાય એટલે અમુક સમય થાય ને તે બેહે, પછી માટી હોય ને બેહે એટલે અહીંયા પછી તમારે પાણી ભરાય, એટલે ઘણી જાતની એમાં નુકસાની જ છે. એકય ટકો એમ કહીને એમાં ફાયદો નથી, પૂરેપૂરું નુકસાન છે. તોય અમે બધા ખેડૂત એમ નથી કહેતા કે અમે નથી નાખવા દેવી, પણ તોય એને યોગ્ય વળતર આવે તો અમે આપવા માટે તૈયાર છે. અમને આ કોઈને પોસાતું નથી. હું પોતે અત્યારે એમ કે મજૂરી પર ઘર છે તો એ હાજરી તોડીને કાયમી અહીંયા આવવા જવા ચક્કર મારી દે. એમને તો પાણીથી તો ગાડીઓ નથી હાલતી, એમાં પેટ્રોલ નાખવું પડે, ખર્ચો કરવો પડે, ત્યાં પહોંચાય તો આટલી મિટિંગો કરી તો અમને એ બધો ખર્ચો આવ્યો. તો હવે અમારી માંગ છે કે અમને યોગ્ય વળતર મળે. જી, ક્યાંથી આવ્યા છો તમે? બોલવાથી કોલવાથી આવ્યા છો. કોલવા ગામના કેટલા ખેતરોમાંથી પાઇપલાઇન નીકળે છે? પાઇપલાઇન નથી, ત્યાં પણ વીજળીના થાંભલા નીકળે છે. હા. વીજળીના થાંભલા નીકળે તો એનો દશાચારી હાલીને ધરા નાખવાના, પોલીસ લાવવાની, એની મરજી મુજબ કરવાનું, કોઈ વળતર આપવી નહીં. બેન, વળતર આજ વિચાર કરો કે બધુંય આજે ખેડૂત કિસાન પકવે છે એનો ભાવ બીજા નક્કી કરે. તો અમે હાથ જોડીને સરકારને કંઈક આ એક આ જમીનનો ભાવ તો એક અમને કરવા દો. આ કંપની આવી, કંપનીના છોકરા છે એ 4 વ્હીલર લઈને ફરે, વિદેશ જાય, હેલિકોપ્ટરમાં ફરે, પ્લેનમાં ફરે, ભલે ફરે, અમને સંતોષ છે. પણ અમારા છોકરા છડી પહેરી અને બોયડી અને બાવરને સાંયે ભણે બે છડી તોય અમને સંતોષ છે. પણ અમારી જમીનની કિંમત તમે હવે અમારે સામે નાખો, બધી આખો અમે સહન કર્યું કે આજે બધી ખેડૂત છે કિસાન એ પકવે સહન કર્યું, એ ભાવ કરે ખિસ્સામાં નાખીને વૈયા જાય. પણ અમારી જમીનમાં હવે તમે એક ના કરો ભાવ, એ અમને એક કરવા દો. કંપની પાછી પ્રાઇવેટ કંપની છે, થોડી સરકાર છે. ખેડૂત કેમાં આંદોલન કર્યા, કિનાલ નીકળી તો આંદોલન નથી, ડીમ કર્યું તો જમીન બુડીમાં આંદોલન નથી. તો આ ખેડૂત આ પાઇપલાઇનમાં ના વીજળી પોલમાં શું કામ કરે છે? કંઈક પણ એને તકલીફ હશે તો અહીં કરે ને બેન. તો હાથ જોડીને કહે કે ભાઈ આ એક જમીન માટે તો અમારે કોઈ કિંમત કરવા દો કંપની હમી. તો અમારો આ જ અમારો છે કે ભાઈ અમે હાથ જોડી તમારા આમાં સરકાર આમાં કે અમને આનો ભાવ સારો મળવા દો. કંપની હંમેશા અમારા છોકરા કાલે શું કરશે? આ કંપની છે બેન, એ કંપની શું કરે? એ કંઈ ભૂખે મરે છે? એ એના છોકરાઓ સારું વધારવાનું કરે તો અમારે શું કરવાનું? અમારે શું કરવાનું? અમારા છોકરાઓને ભલે 52 બેઠા બોયડી બાવરે એ છડી પહેરીને અમને સંતોષ છે, પણ અમારી જમીનનું તમે એક ના કરો. જમીન સહન નહીં કરી શકી, કોઈ ભાવી જમીન સહન નહીં કરી કે અમે તમે આ ભાવે કે આ ભાવે આપી દો, એની તમે મૂલ્ય ના કરો. એ અમને જો કંપનીને અમને મૂલ્ય થાય તો આગળ વધો, નકર તમે તમારે ઘેર ને અમે અમારે ઘરે. આ મારી માંગ છે. કેટલી ઉંમર છે? મને 75 વર્ષની ઉંમર છે, અભણ સૌને ઉંમરે છે, બે છે. પણ મારા ખેતરમાં પોલ આવે, કોલવા ગામનો છો. આવું તમારી 75 વર્ષની ઉંમરમાં આવું ક્યારે જોયું? તમારા ખેતરમાં તમને જ ના જવા દે? અમે આ કમળમાં મત કર્યો, એ અમે કર્યો કે આ ફૂલ છે ને એ કોઈ ડોલરનું છે કે કોઈ ઊનું છે, આ પ્લાસ્ટિકનું નીકળ્યું. હવે આટલું બોલ્યા, આ કમળ પ્લાસ્ટિકનું નીકળ્યું. હવે આટલું બોલ્યા.
અમે ઘણા વર્ષ પાણી પાયું, આજ સુગંધ આવે, કાલ સુગંધ આવે, પરમદી સુગંધ આવે, એમાં કોઈ દી સુગંધ આવી નહીં. અને કર્મ જોઈ કે આ કમળ પ્લાસ્ટિકનું બન્યું નીકળ્યું, શું કરી પણ એમ છે. બેઠા છે અમે અભણ અને ઉંમર બે છે, જે કહેવાય આમાં બોલાય ના બોલાય. અને આપણું પૂરું છે નહીં, પણ આપણે આ તો એક વાત આપણે સાંભળી લો, ખેડૂતનો અવાજ કે જેટલો પાક કરી બીજા ભાવ કરે, ઘીથી વસ્તુ ઊંચી ના હોય. આપણા આરોગ્યમાં ઘી, એથી વસ્તુ ઊંચી ના, એ બીજા ભાવ કરે, એ ખેડૂત એ સંતોષ કરીને વ્યા જાય. અઢળક પાક ગણી ના હગો એટલો આ કિસાન કરે. કિસાનમાં બધા આવી ગયા, ખેડૂત હોય, દલિત હોય, ટોટલ આવી જાય. પણ એનો ભાવ એ નક્કી કરે. પણ અમારો એક જ હાથ જોડીને વિનંતી છે કે અમારી ખેતીનો ભાવ તમે ના કરો. બીજું અમારે સરકાર હારે કોઈ વાંધો નહીં, ખેતીનો ભાવ ખેડૂત કંપની કરી લઈએ, નહીં તો હવને ઘરે બેસે, અમને કંઈ વાંધો નથી. અમારા છોકરા ભલે છડી પહેરીને બાવરે બેઠા રહીએ, એ સંતોષ છે. તમારા છોકરા ભલે વિદેશ ફરે, આજે હેલિકોપ્ટર લઈને પ્લેન લઈને. પણ આ તો બધા એવું કહે છે વિકાસ થાય છે, તો વિકાસમાં ખેડૂતો અડચણ ઊભી કરે છે. નહીં, વિકાસ બેન કેવા ન થાય? જમીન વહી જાય વિકાસ કઈ રીતનો, કઈ રીતનો વિકાસ ગણો? આજે ખેડૂત હવે સાંભળી લો, વિકાસનું વાતું કરો ને, કંપની આવીને કેટલા વર્ષ થયા, ખેડૂત કેટલા વર્ષનો છે? તો ખેડૂત ટોટલ પકવે અનાજ 18, કોઈ એનું નામ ના લઈ શકે, ગણી ના શકે, એને તો પ્રોત્સાહન પાડે. પણ પશુ પક્ષી મૂંગા છે ને, એનું એ ખેડૂત પોષણ પાડે. ખેતીમાં ઉગાડતો કેટલી જાતના ઘાસ, 18 ઘાસ ઉગાડી અને પશુને પૂરું ખેડવું પડે. તો આથી કંપની મોટી કઈ ગણી શકું? આથી કંપની મોટી ખરી કોઈ? તો આ વિકાસ કેવાનો? અને આજે આ કંપની નહોતી તેથી હું વિકાસ કે ખેડૂત કોઈ ભૂખે મરતા હતા, કે કોઈના ઢોર મરી ગયા, કે કોઈ ભૂખા છોકરા મરી ગયા. પણ એમ તો કે ખેડૂતનો તો એટલો વિકાસ થયો, પેલા 3 મોહમ ના લેતી, હવે 3 મોહમ લેવાય. 3 મોહમ બેન લેવાય, 3 મોહમ લેવાય ને. એ 3 મોહમ જો ખેડૂત તાડ તડકો અને ગારો કિશળ ખૂંદીને 3 મોહમું લીએ, ઉજાગરા રાત દી કણ વાવીને મણ કરે, એ 3 મોહમું છે ને, એ મહેનત કરી દે. એમાં કંઈ કરી નથી દીધું, કંઈ કરી દીધું. કયો કે એક બાજકી આ સકડો લઈને માં નાખી ગયો, મોદી નાખી ગયો, કે બેન નાખી ગયો, કે મોરુભાઈ નાખી ગયો. એ કોઈ નાખી નહીં ગયા, એ તો અમે મહેનત કરીને દીધી, મહેનતે કર્યું, બરાબર છે. એટલે મહેનતથી જ કરી. 4 મોહમું લઈ, 3 મોહમું લઈ, એક એ મહેનતથી જ લઈ છે. કોણ કરી ગયો અમારા ઘરે? બાકી આ કમળ છે ને બેન, પ્લાસ્ટિકનું નીકળ્યું, એ જોવાનું છે હવે. આ કોઈ મોગરો કે કોઈ છે નહીં અમારે. પંજાનું હાવેણાનું શું છે? એ હવે આમાં બેન એ આવ્યા પછી નક્કી થાય ને. આજે દેવો છે, મોકો દેવો છે માં, હોનું ઘઉં તઈ ખબર પડે. હોનારાની પેઢીમાં આમ નાખી દો ને તો હોનારો કઈ ના હાગે, એટલા કરંટ છે. એ ગહારો મારીને કહે એમ. માણા જે છે ને એ વાહી અને એની જેની સરકાર આવે ને ત્યારે નક્કી થાય. તમે તો કોંગ્રેસની સરકારે જોયો છે. અમે બધી સરકાર જોઈ છે, કોંગ્રેસની, ભાજપની, પણ આવી સરકાર વહેલા ગઈઢા કહેતા ઓલી બ્રિટિશની હતી નહીં. એ અનાજ લઈ જતા, અને હજી આને અનાજ ના પૂરું પડતું 5-5 કિલો અમે ખેડૂત મોકલાવી દઈ, 5-5 કિલો ઘર દીઠ. આનું કહેતા એ તકલીફ પડતી હોય તો મોકલાવી. પણ અમારી જમીન એક હેરાન, અમારી ધરતી માં કહીને અને બધાય માં કહીએ, એનું એક મૂલ્ય ના કરે. એ અમારો હાથ જોડીને વિનંતી છે. કોંગ્રેસ કરતી કામ? કોંગ્રેસ કરતી, આ એ કરશે, કરે, બધાય કરે. ફરજ આવે બેન, બધાય કરે. હું ખેતરે જાઉં તો 2 ખડના છોટા ઉપાડું, ભલે ઉંમર જબર થઈ ગઈ, પણ 2 છોટા ઉપાડું. ઓલા હારે નેદી જે નેતા હોય નકડામાં, એ હારે નેદી ના હગું, તો એ તો કામ કરે, ફરજ આવે એમાં. પણ આ વસ્તુ છે બેન. બીજું ભાઈ, આપણે દર વર્ષે દ્વારકામાં સપ્તાહ થાય ને, તો સપ્તાહમાં લાખો માણસ ભેગું થાય, અને આપણો દ્વારકા જિલ્લો બહુ સેવા ધર્મ કર્મમાં માન બધું છે બેન. સેવા ભાવિક દ્વારકા જિલ્લો આપણો બધેથી ઉત્તમ છે આમ ગણી તો. પણ છતાંય હવે આમાં કઈ અમારું કામ નથી આવતું. તો અહીંયા કેમ એટલા બધા ભેગા નથી થતા તમે? ભાઈઓ ને બહેનો થવા એ એક હવન છે ખેડૂતોનો. જાતનો હવન છે, પણ હજી ખેડૂતમાં એટલી અભણતા અને એટલી હજી ખેડૂત પાછળ છે. ખેડૂત છે ને પાછળ છે, એકતા હજી નથી, એટલો વિશ્વાસ નથી. પણ હવે ધીમે ધીમે આવશે, કારણ આની શીખાડ્યું.
બેનો દીકરીઓને આવવું જોઈએ. આવે છીએ આવીએ ધીમે ધીમે જેટલું વધતું જાય એટલું આવતા જ જાય હમ. એમાં કંઈ ફરક નહીં પડે હમ. આવશે પણ હવે શરૂઆત થઈ નકર આપણો દ્વારકા જિલ્લો દ્વારકા ઉપર જ ભરોસો રાખી અને બેહવાનો અને એના ઉપર જ ભરોસો છોડી દેવાનો બીજું કંઈ કરવાનું નહીં કેમ છો દાદા તક હોવ બીજું કંઈ મોજે દરિયો પડખે બેન એટલે દરિયા કરીને બેસી જતા પણ હવે એમ શું કે દરિયે કરીએ મેળ નહીં પડે આમાં તો કંઈક કરવું પડશે આ વસ્તુ છે બેન આ ભણસું ઉંમર છે અને કંઈ બોલતા આવડતું નથી મારું કોલનું ગામ છે બાજુનું અને મારે પોલ આવે કયો તોય ધરાર નાખવા તમારી ઢાલ છે આ. તમે આજે ઢાલ દેવા આવ્યા ને આ બધા તમારી ઢાલ દેવા. ઢાલ દેવા આવે તો ભલે ને આવે તો આજ મારું આ બધું છે ને આજે ઢાલ દેવા આવે તો ભલે ને આવે તો કંઈ ના નથી બરાબર એને એમ થાય કે જાવું તો ખુશી જ આવી શકે પણ તમે તમારી ફરજ પૂરે. હું જોત પહેરી ગયો તો હા. દ્વારકા ગયો બધે જાઉં છું અને મેં અમારા આમ નજરે જોયું જેતપુરનું આંદોલન કેવું છે જોયું ને. અહીંયા બધી બેન મેં એક નજરે જોયું ત્યાંથી મને એમ થઈ ગયું બેન મારી જ બાજુમાં અમારા કંડોરિયા આયર કરીને આયર છે પછી અહીંયા બે ભાઈના હામામાં ખેતરમાં થાંભળા ખૂતી ગયા વચમાં દોર્યું આવે એક ભાઈના ખેતરમાં તો હું અહીંયાથી નીકળ્યો એટલે અહીંયા પોલીસવાળા અને ખેડૂત ને બધા હતા તો આ ના નહોતો પડતો આની 5 લાખ રૂપિયા એનો કબજો છે એટલે માઈ ગઈ તો વ્યવહારિક છે તો એની 5 લાખ રૂપિયા ના આપ્યા કે 2 લાખ રૂપિયા આપી કંપની કે આ કે ભાઈ 2 લાખમાં કેમ હું દઈ દઉં મારે આ દોર્યું નીકળે એટલી તો 2 લાખમાં વળતર મને ના પોહાય તો એની ના નહોતો પાડતો મારી નજર સામો એ હક માગતો હતો આજ કેટલાય વર્ષ દોડ્યું રહીએ તો આ હક 5 લાખમાં હક 30 વીઘામાં પાહરી પડતી હતી હું મારું કામ જ છે રોડ ઉપર નીકળ્યો ત્યાંથી એનો એ ત્યાં હું ગયો બાજુમાં તો એને એમ થયું કે આવી રીતે દાદાગરી આ હક માગે 5 લાખ રૂપિયા તો 5 લાખ કંપની આપતી નથી અને આને ઉપાડી જવાનો ત્યાંથી આપણો મગજ એમ થયું કે હવે આમાં બેહાય નહીં જ્યાં જાય અહીંયા કાલાવાલા કરવા જવાય ને કે ટિકિટ નાખીને ત્યાં જવાય આ રીતે બેન છે તમે તમારો મનખો તરી ગયા આવડી ઉંમરમાં તમે લડત આપવા આવ્યા છો તો અહીંયા આવ્યો બે વાંયે ગયો હતો દ્વારકા જેતપુર બધે ગયો ત્યાંથી મને એમ થઈ ગયું કે આ ન્યાયતા જો આ હક માગે ને હક ન દઈએ કંપની ના નહોતો પાડતો પછી મારી નજર સામે ત્યાંથી મને એમ થયું કે આમાં બધે જવાય ભલે ટિકિટ પડે બોલી ના બોલી શકી કંઈ વાંધો નહીં પણ આપણે જાવું ત્યાં જાવું આપણે આપણા સમાજમાં આપણે જાવું આ રીતે બેન મનને થઈ ગયું તેથી ખેડૂત ભાઈ જે રીતે વાત કરી રહ્યા છે કે મારી ઉંમર ઘણી છે પણ ખેડૂતો માટે લડત આપવા જાવું એટલે જાવું. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાથી કલેક્ટર કચેરીએથી.